are going to turn the first saying of Lord Jesus Christ at the cross of Calvary. આજ રાત્રિએ આપણે કાલ્વરીના વધસ્તંભ પર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલી વાણી ઉચ્ચારી એમના તરફ આપણા ધ્યાનને આપણે લગાવવાના Open છીએ. your Bible and come with me to Luke chapter 23rd chapter of the Gospel of Saint Luke and verses 34. આપણે વાંચવાના છે લુકની લખેલી સુવાર્તા તેમનો 23મો અધ્યાય Luke chapter 23 verse 34. અને તેમની 34મી કલમ લુક 23:34. And the Bible tells us, and when they have come into the place called Calvary, they have crucified him and the criminals, one on the right and the other on the left. Then Jesus said, Father, forgive them. They do not know what they do. લુકની લખેલી સુવાર્તા તેમનો 23મો અધ્યાય અને તેમની 33મી કલમથી. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. Father, forgive them. They do not know what they do. હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. Tonight, the title of the subject, Cross is the place of forgiveness. વાલા, આજ રાત્રિએ સંદેશનો વિષય છે વધસ્તંભ એ માફીનું સ્થાન છે. Cross is the place of forgiveness. વધસ્તંભ એ માફીનું સ્થાન છે. Yesterday we heard cross is a place of miracles. ગત રાત્રિએ આપણે સાંભળી ગયા કે વધસ્તંભ એ ચમત્કારનું સ્થાન છે. And we have realized through the word of God that there are 7 wonderful miracles happened when Jesus Christ was died for us at the cross of Calvary. ગઈકાલની રાત્રિએ આપણે એ બાબતને સાંભળી ગયા કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીના વધસ્તંભ પર લટકતા હતા અને ત્યાં તે મરણ પામ્યા, એવા સમયે 7 ચમત્કારો કાલ્વરીના વધસ્તંભ પર થયા. Don't ever forget that cross is the place of miracles. એટલા માટે તમારા જીવનમાં ક્યારેય તમે આ બાબતને ભૂલશો નહીં કે વધસ્તંભ એ ચમત્કારોનું સ્થાન છે. And secondly, we are going to experience the supernatural power of forgiveness tonight because cross is the place of forgiveness of અને God. બીજી બાબત, આજ રાત્રે આપણે અલૌકિક માફીનો અનુભવ કરવાના છે, કેમ કે વધસ્તંભ એ માફીનું સ્થાન છે. And the Bible says Jesus' life was entirely covered with the prayer. અને વાલાઓ, અહીં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રાર્થના રૂપે તે જણાવે છે. Right after his baptism he prayed. અને જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પણ પ્રાર્થનાથી ભરપૂર હતું. એમનું બાપ્તિસ્મા થયા પછી તરત જ તેમણે પ્રાર્થના કરી. 40 days in the wilderness he fasted and prayed. અરણ્યમાં 40 દિવસ સુધી તેમણે ઉપવાસ અને પ્રાર્થના કરી. Whole night he prayed for the selection of 12 apostles. 12 પ્રેરિતોની પસંદગી કરવાને માટે તેણે આખી રાત પ્રાર્થના કરી. Oh, he went alone and prayed. અને તે એકલતામાં જઈને એકલાએ તેણે પ્રાર્થના કરી. Whole night, when the darkness was there, oh, he prayed. અને જ્યારે હજુ તો અંધકાર જ હતો ત્યારે પણ તેમણે પ્રાર્થના કરી. Early in the morning before the sunrise, Jesus prayed. સૂર્ય ઉગે તેમના પહેલા વહેલી સવારે પણ તેમણે પ્રાર્થના કરી. With his disciples collectively he has prayed. અને એ જ પ્રમાણે એમના શિષ્યોની સાથે મળીને પણ તેમણે સમૂહમાં પ્રાર્થના In કરી. the garden of Gethsemane Jesus prayed. ગેત્સેમાનેની વાડીમાં પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી. After the resurrection, when he was blessing the bread, he prayed. અને પુનરુત્થાન પામ્યા બાદ જ્યારે તે રોટલીને આશીર્વાદ આપતો હતો ત્યારે પણ તેમણે પ્રાર્થના કરી. And much more than that, at the cross of Calvary he prayed 3 prayers. અને એમના કરતા વિશેષ કાલ્વરીના વધસ્તંભ પર તેમણે 3 પ્રાર્થનાઓ કરી. First prayer, the prayer of concern. અને પહેલી પ્રાર્થના એ હતી કે તે કાળજી રાખવાની પ્રાર્થના. And second prayer is the prayer of complaint. અને બીજી પ્રાર્થના એ તો ફરિયાદની પ્રાર્થના હતી. My God, why has you forsaken me? અને એ પ્રાર્થના એ હતી કે હે મારા દેવ, તે મને કેમ ત્યજી દીધો છે? And the third prayer is the prayer of committal. અને ત્રીજી પ્રાર્થના તેમણે એ સમર્પણની પ્રાર્થના કરી. Father, into thy hand I commit my spirit. તેમણે કહ્યું, હે બાપ, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. And today this is a prayer of concern. અને આજની આ જે પ્રાર્થના છે એ કાળજી કે સંભાળ રાખતી પ્રાર્થના છે. Father, forgive them, they do not know what they do. હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. Tonight we are not stepping on our availability, but we are standing on the forgiveness of God. વાલાઓ, આજ રાત્રિએ આપણે આપણી ક્ષમતા પર ઊભા નથી, પરંતુ આપણે
તો દેવની માફી પર ઊભા છીએ. Nobody can say that I am a traditional Christian, that's why I sustain. અને વાલાઓ આજે કોઈ પણ એવું કહી શકતું નથી કે હું તો પારંપરિક કે પેઢીનો ખ્રિસ્તી છું એટલા માટે આજે હું ટકી રહ્યો છું કે ટકી રહી No છું. one can say that I'm sustaining because of my fasting, my prayer and my holy life and status in the church. અને આજે કોઈ પણ એવું કહી શકતું નથી કે મારી ઉપવાસ, મારી પ્રાર્થના અને મારી મંડળીમાં મારું જે સ્તર કે સ્થિતિ છે એના આધારે હું ટકી રહ્યો છું કે ટકી રહી But છું. all of us, we can boast on the grace of God. પરંતુ આપણે બધા જ ઈશ્વરની કૃપાને માટે અભિમાન કે ગર્વ કરી શકીએ Because છીએ. God has forgiven us. કેમ કે દેવે આપણને માફ કર્યા છે. Every day He is forgiving us. દરરોજ તે આપણને માફ કરે છે. God's love is so really greater than the span of the sky and the depth of the sea. વાલાઓ પરમેશ્વરનો પ્રેમ ખરેખર તે તો વિશાળ છે. આકાશ જેટલું વિશાળ છે એટલું અને સમુદ્ર જેટલો ઊંડો છે એટલો દેવનો પ્રેમ છે. Somebody lift your hands and shout કોઈ તો hallelujah. પોતાના હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. Yes, the Bible says હા બાઇબલ કહે છે. one of the fundamental nature of God, He is the God of forgiveness. અને વાલાઓ જે પ્રભુનો એક સ્વભાવ, એક જે પ્રાથમિક જો સ્વભાવ હોય તો તે છે માફ કરવાનો સ્વભાવ. Let me tell you again, the one of the fundamental nature of God, He is the God of forgiveness. વાલાઓ પરમેશ્વરના સ્વભાવમાંનો મૂળભૂત જો કોઈ ઈશ્વરનો સ્વભાવ હોય તો તે માફ કરવાનો સ્વભાવ છે. 1,000 years ago, when Moses was climbing on the Mount Sinai, જ્યારે આજથી કેટલા હજારો વર્ષ પહેલા જ્યારે એ પ્રભુનો સેવક મૂસા સિનાઈ પહાડ પર જ્યારે ચડી રહ્યો હતો God was coming down. ત્યારે ઈશ્વર નીચે ઉતરી આવ્યા. If you are purposely with the prayer and the thirst, if you go up, there is a God. He will definitely He will come down. મારા વાલા, જ્યારે તમે હેતુસર ઉપવાસ અને પ્રાર્થના ને ભૂખ્યા અને તરસ્યા થઈને જો તમે પ્રાર્થનામાં ઉપર જશો તો એક દેવ છે જે તમારા માટે નીચે ઉતરી આવશે. Somebody say amen. કોઈક તો કહે આમેન. God came down the Mount Sinai. અને એ પ્રમાણે પરમેશ્વર સિનાઈ પહાડ પર ઉતરી આવ્યા. The mountain cannot withstand the power of God. It started so stuttering. It started moving like a little sheep. અને વાલાઓ એ જ્યારે પરમેશ્વર ઉતરે છે તેમનું સામર્થ્યને એ પહાડ સહન કરી શકતો નથી અને માટે તે એક નાની હોડીની માફક તે હાલવા લાગે છે અને તે આમ તેમ આગળ વધવા લાગે There છે. was a heavenly fire was burning. કેમ કે ત્યાં તો એક મોટો અગ્નિ સળગી રહ્યો હતો The blast of trumpet was raising. અને ત્યાં તો રણસિંગલાનો નાદ ગુંજી રહ્યો હતો. Great earthquake was happening. મહાન ધરતીકંપ થઈ રહ્યો હતો. God Almighty began to talk to Moses. અને એ સર્વશક્તિમાન ઈશ્વર મૂસાની સાથે વાત કરવા લાગે છે. 30 lakhs of Israel, they trembled and said, we cannot bear the presence of God. અને ત્યારે 30 લાખ ઇઝરાયેલી લોકોએ કહ્યું કે અમે ઈશ્વરની ઉપસ્થિતિને અમે જોઈને ત્યાં ખમી શકતા નથી. And Moses, he himself was terribly frightened, the Bible says. ને બાઇબલ કહે છે મૂસા પોતે પણ ભયંકર તે ગભરાયો હતો. But God said, પરંતુ દેવે કહ્યું I'm not a terror God. હું ભય પામનાર દેવ નથી. Exodus chapter 34 verse 7, God said, ઓ નિર્ગમનનું પુસ્તક તેમનો 34મો અધ્યાય ને 7મી કલમમાં બાઇબલ કહે છે I'm the God of forgiveness. હું તો માફી આપનારો દેવ છું. I'm the God, one who show the mercy of thousands and thousands of generations. અને એ પરમેશ્વર એમ કહ્યું કે હું એ પરમેશ્વર છું જે હજારો પેઢી સુધી દયા દેખાડું છું. Yes, He is a mighty God. અને વાલાઓ એ સામર્થ્ય ઈશ્વર છે. God is a consuming fire. અને એ પરમેશ્વર ભસ્મ કરી નાખનાર આગ છે. He is holier than the heavens. વાલાઓ તો સ્વર્ગ કરતા પણ પવિત્ર છે. God is holier than the troop of any kinds of angels. અને વાલાઓ એ તો કોઈ પણ પ્રકારના સ્વર્ગદૂત કરતા પણ વધારે પવિત્ર છે. But at the same time, your heavenly Father, He is a God of forgiveness. પરંતુ એ સાથે તમારો સ્વર્ગીય પિતા એ માફ કરનારો દેવ પણ છે. My dear brothers and sisters, મારા વાલા ભાઈઓ ને બહેનો, don't hesitate don't hide our sins and backsliding from the presence of God. મારા વાલા ભાઈઓ ને બહેનો, આપણે આપણા પાપોને દેવથી સમથાડીને આપણા જીવનમાં આપણે પીછેહટ કરનારા નહીં બનીએ. Oh, tonight, if you are living in the sin, confess your sins. આજ રાત્રિએ જો તમે પાપમાં જીવન જીવી રહ્યા છો તો તમે પાપની કબૂલાત કરો. God will forgive your sins. દેવ તમારા પાપોને માફ કરશે. Adam never confessed his
sinned. આદમે ક્યારેય પણ તેના પાપ કબૂલ કર્યા નહીં. That was the greatest failure of the entire human history. અને વાલાઓ આખી માનવીય જાત અને માનવ ઇતિહાસની એ સૌથી મોટામાં મોટી નિષ્ફળતા હતી. Let me tell you again. અને ફરી એકવાર કહેવા દો. If you are asking someone, if you are asking me, yes, what is the greatest failure in the human history, I will say, Adam never confessed his sin before of the holy God. વાલાઓ જો તમે મને પૂછો કે માનવ ઇતિહાસનો સૌથી મોટામાં મોટી નિષ્ફળતા કઈ છે તો હું તમને કહીશ નિષ્ફળતા એ છે કે આદમે ક્યારે પણ તેના પાપ ઈશ્વરની આગળ કબૂલ કર્યા The નહીં. Bible says if we confess our sins, બાઇબલ એમ કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો there is a God faithful and just to forgive us our sins and cleanse us from all our unrighteousness. તો વહાલાઓ એ ઈશ્વર છે કે જે આપણને સગળા પાપોથી ધોઈને આપણને શુદ્ધ કરવાને માટે તે વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે. When God said, hey Adam, where are you? ત્યારે પરમેશ્વરે કહ્યું હે આદમ તું ક્યાં છે? He was hiding behind the trees. તેવા સમયે તે તો ઝાડની પાછળ સમતાયો હતો. And Adam said, no, I'm okay, but because of this lady everything happened. આદમ એવું કહેવા લાગ્યો કે હું ઠીક છું, હું બરાબર છું, પરંતુ આ સ્ત્રીના કારણે આ બધું થયું છે. And the woman said, because of the serpent everything happened. અને પછી પેલી સ્ત્રીએ કહ્યું કે પેલા સાપના લીધે બધું થયું છે. Oh, they started blaming one another. અને એ પ્રમાણે તેઓ એકબીજાને દોષ લગાડવા They લાગ્યા. are not confessing. અને તેઓ કબૂલ કરતા નહોતા. She is wrong. તેણી ગલત છે, He is wrong. તે વ્યક્તિ ગલત છે, They are wrong. પેલા લોકો ગલત છે, Those people are wrong. પેલા લોકો ખોટા છે, He is wrong. તે ખોટો છે, She is wrong. તેણી ખોટી છે, They are wrong. તેઓ ખોટા છે. That is called blame game. અને વાલાઓ એને કહેવાય છે દોષ લગાડવો. Maybe you are winner in the cricket field. અને હોઈ શકે કદાચ તમે ક્રિકેટના મેદાનમાં વિજયી હો. Maybe you are a winner in the football field. તમે હોઈ શકે કદાચ ફૂટબોલની રમતમાં તમે વિજેતા હો. But if you are living in the blaming others, your life is going to be a failure. વાલાઓ પરંતુ જો તમે એકબીજાને દોષ લગાડવાનું જીવન જીવી રહ્યા છો તો તમારા જીવનમાં તમે નિષ્ફળ જશો. Stop blaming tonight. એટલા માટે આજ રાત્રે એકબીજા પર દોષ લગાડવાનું બંધ કરીએ. Look at heaven and confess all your shortcomings and sins. સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરીએ અને આપણી ભૂલો અને આપણા પાપોને કબૂલ કરીએ. God will forgive you. અને દેવ તમને માફ કરશે. There is a father, he is much more than the Gujarati father and Kerala father. વાલાઓ એક આપણા પિતા છે તે ગુજરાતી પિતા અને મલયાલી પિતા કરતા વિશેષ છે. Oh, God is having a greater mind. અને વાલાઓ એ પરમેશ્વરની પાસે મહાન વિશાળ મન અને હૃદય છે. He wants to forgive you tonight. આજ રાત્રે તે તમને માફ કરવા માંગે છે. Oh, he wants to accept you in the heavenly અને family. તે તમને સ્વર્ગીય પરિવારમાં સ્વીકાર કરવા He માંગે wants છે. to write your name in the book of life. તે તમારા નામને જીવનના પુસ્તકમાં નોંધવા I માંગે want છે. to tell you a true story happened in the United States of America. અને હું તમને અમેરિકા દેશમાં બનેલી એક સત્ય ઘટના જણાવવા માંગુ At છું. the age of 18, a young man joined in a university hundreds of miles away from his hometown. અને વાલાઓ એક વ્યક્તિ એમની 18 વર્ષની ઉંમરમાં પોતાના ઘરથી કે પોતાના શહેરથી તે સેંકડો કિલોમીટર દૂર એક યુનિવર્સિટીમાં હતો. Oh, even though he born and brought up in a traditional Christian family, because of the lack of, because he was far away from the home, his parents, he fell into the worldly pleasures. અને વાલાઓ જો કે તે પારંપરિક એક ખ્રિસ્તી વ્યક્તિ હતો છતાં પણ તેમના માતા પિતાથી ને તેમના ઘરથી તે દૂર હોવાના કારણે તે ખોટી સંગતિમાં આવી જઈને તે પાપમાં પડી જાય છે. Oh, because of some crime, finally the police arrested him. અને વાલાઓ તેમણે કેટલાક ગુનાઓ કર્યા, ગલત કામો કર્યા અને માટે પોલીસે એમને પકડી લીધો. And they sentenced him for some months in the jail. અને પછી કેટલાક મહિનાઓ સુધી એમને જેલમાં મોકલી દીધો. When the news came to the family, the family really shattered. અને જ્યારે આ સમાચાર તેમના પરિવારના લોકોને મળ્યો ત્યારે તે બહુ જ આઘાતજનક તેઓના માટે પરિસ્થિતિ થઈ ગઈ. But the prayerful family prayed like the Lord, touch our boy. પરંતુ આ પ્રાર્થનાવાદી પરિવારે એવી પ્રાર્થના કરી હે પ્રભુ અમારા દીકરાને તમે સ્પર્શ કરો Restore him totally. અને તમે એમને સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત કરો. God is our prayer answering God. વાલાઓ આપણો ઈશ્વર એ તો પ્રાર્થનાનો જવાબ આપનાર ઈશ્વર છે. You can run away from anything, but you cannot run away from the prayer of your mother and father. વાલાઓ
તમે ગમે તે બાબતોથી દૂર ભાગી શકો છો, પરંતુ તમારી માતા અને તમારા પિતાની પ્રાર્થનાથી દૂર જઈ શકતા નથી. There was a chaplain came into that jail and visited that young man. અને એ પ્રમાણે એક વિશ્વાસી વ્યક્તિ આવીને એ વ્યક્તિની જેલમાં મુલાકાત કરે છે. And God restored him totally. અને પરમેશ્વરે એ પ્રમાણે તે વ્યક્તિને પૂરેપૂરો પુનઃ સ્થાપિત કર્યો. And the man of God, one who restored him, asked him to write a letter before he is releasing from the jail. અને પછી આ પ્રભુના સેવકે એમના માટે જેમણે પ્રાર્થના કરીને એમને પુનઃ સ્થાપિત કર્યો, એ વ્યક્તિ એમને કહ્યું કે તમે જેલમાંથી મુક્ત થાઓ એમના પહેલા તમે એક પત્ર લખો. He wrote a long letter. અને તેણે એક લાંબો પત્ર લખ્યો. And the paper was really soaked with tears. અને વાલાઓ, આ જે પત્ર છે અને આ પત્રનું જે કાગળ હતું એ તો આંસુઓથી ભીંજાયેલું હતું. Dearest Papa and Mommy. અને તેમણે પત્રમાં એમ લખ્યું હતું કે મારા વાલા માતા અને પિતા, Oh, I'm really sorry. અને તેમણે કહ્યું મને ખરેખર હું દિલગીર છું. I made to put down your heads. અને મેં તમને તમારા માથાને નીચે નમાવ્યા છે, તમને શરમજનક પરિસ્થિતિમાં મેં નાખ્યા છે. I defied the name of the Lord. અને એ જ પ્રમાણે પ્રભુના નામને પણ મેં કલંક લગાડ્યું છે. I fell short from the holiness of God. અને પરમેશ્વરની પવિત્રતાથી હું દૂર જતો રહ્યો. But now I have come back. પરંતુ હવે હું પાછો ફર્યો છું. Within few days I'm going to be released from the jail. હવે થોડા જ દિવસોમાં જેલમાંથી હું મુક્ત થવાનો છું. I don't know whether you are going to willingly you are going to accept me in your house. અને પત્રમાં લખે છે મને ખબર નહીં તમે તમારા પરિવારમાં અથવા આપણા ઘરમાં તમે મારો સ્વીકાર કરશો કે નહીં. I don't know whether your heart and house is open for me. મને ખબર નથી તમારું હૃદય ને આપણું ઘર મારા માટે ખુલ્લું હશે કે નહીં. I know there is a banyan tree right in front of our house. મને બરાબર ખબર છે આપણા ઘરની બિલકુલ સામે એક વડનું ઝાડ છે. I have to come by the train. અને મારે તો ટ્રેનમાં મુસાફરી કરીને ઘરે આવવાનું છે. I can see that banyan tree from the train. અને ટ્રેનમાંથી જ હું એ વડના ઝાડને જોઈ શકું છું. If you accept me, અને જો તમે મારો સ્વીકાર કરવા તૈયાર છો if you તો, are willing to accept me in your house, અને જો તમારા ઘરમાં તમે મારો સ્વીકાર કરવા તૈયાર છો તો keep one white ribbon, tie one white ribbon in that banyan tree. તમારે એક કામ કરવાનું, એક વ્હાઈટ રિબન એ વડના ઝાડ ઉપર તમે બાંધશો. Oh, because of that one white ribbon, I will be realizing that you are waiting for me and you are willing to accept me. અને જો તમે એક વ્હાઈટ રિબન એ વડના ઝાડ ઉપર બાંધશો તો એને જોઈને હું સમજી જઈશ કે તમે મારો તમારા ઘરમાં સ્વીકાર કરવા તૈયાર છો. And the day came. અને પછી એ દિવસ આવ્યો. The young man released from the jail. અને આ વ્યક્તિને જેલમાંથી છોડવામાં આવ્યો. He came out of the jail and walking to the railway station. હવે તે જેલમાંથી બહાર આવીને રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે. With a trembling hand, he accepted the train ticket. અને પછી એ ધુજારી સાથે તેમણે હાથમાં ટિકિટ લીધી. With a trembling feet, entering into the train. અને પછી એ કાપતા પગોની સાથે તે ટ્રેનમાં પ્રવેશ કરે છે. Because his total thought was whether my papa and mommy is going to accept me in that house. એમના મનમાં એ જ વિચાર ચાલી રહ્યો હતો કે મારા પપ્પા અને મારા મમ્મી ઘરમાં મારો સ્વીકાર કરશે કે નહીં. Whether there is going to be a white ribbon remain in the tree. એ ઝાડ ઉપર એ સફેદ રિબન બાંધ્યું હશે કે નહીં. And the train started. અને પછી આ પ્રમાણે ટ્રેન શરૂ થાય છે. Some 12-15 stations he has to pass by. અને વાલાઓ, હવે તેમણે 12 થી 15 સ્ટેશન તેમણે પસાર કરી દીધા. And the one man looked at him and said, why are you so nervous? અને એ ટ્રેનમાં બેઠા બેઠા એક વ્યક્તિ એમની સામે જોઈને કહે છે કે શા માટે તું એટલો બધો દિલગીર લાગે છે. With the tears he shared his story. અને પછી આંસુઓ સહિત તેણે પોતાની સાથે બનેલી ઘટના વર્ણન કરી. By that time the train was approaching the station અને એ where સમય he has to get down. અને હવે તો એ વાર્તા એ એમની પોતાની કહાની કે પછી એમના જીવનમાં બનેલી ઘટના તે કહે ત્યાં સુધીમાં હવે ટ્રેન નજીક પહોંચી હતી. And he asked that person, અને પછી એ વ્યક્તિને તેમણે કહ્યું, sir, before I have to get down the station, we have to pass through we have to pass right in front of our house. અને તેમણે કહ્યું કે આપણે મારે ઉતરવાનું થાય તે પહેલા મારા ઘરની આગળથી આપણે પસાર થવાના છે. I don't have the guts, I don't have the boldness to look at that banyan tree. હવે મારી પાસે એટલી હિંમત નથી કે પેલા વડના ઝાડને હું જોઉં કે એમના પર રિબન બાંધેલું છે કે Can નહીં. you look at the tree and can you tell me whether there is a white ribbon? આ જુવાન વ્યક્તિ એમની સામે બેઠેલા વ્યક્તિને વિનંતી કરે છે, સાહેબ તમે જરા જોજો અને એ વડના ઝાડ ઉપર રિબન બાંધ્યું છે કે નહીં એ જોઈને તમે મને જણાવજો.
કરજો. And he said, no problem, he'll do it for you. અને એ પ્રમાણે પેલા વ્યક્તિએ કહ્યું કે સમસ્યા નથી, હું તમને કરવામાં મદદ કરીશ. And the person said, અને પછી વ્યક્તિએ yeah, કહ્યું, the buildings are passing by. હવે તો ઘર પછી ઘર પસાર થઈ The રહ્યા છે valley is passing by. Valleys are passing અને by. ખીણ પણ પસાર થઈ રહી છે. And he said, yes, next is my house. અને પછી પેલા જુવાને કહ્યું કે હવે મારું ઘર આવી રહ્યું છે. Oh, that person is looking through the window. અને પછી પેલો વ્યક્તિ બારીમાંથી બહાર જોઈ રહ્યો He હતો. is looking down and dripping his tears. અને આ જુવાન વ્યક્તિ તો નીચે જોઈને તે આંસુઓ પાડી રહ્યો હતો. Finally, that man said, અને અંતે પેલા વ્યક્તિએ I કહ્યું, can see your house. હું તારા ઘરને જોઈ I શકું છું can see that tree. અને એ ઝાડને પણ હું જોઈ શકું With છું. enthusiasm, he asked, can you see one white ribbon? અને પછી બહુ જ ઉત્સાહની સાથે પેલા જુવાન દીકરાએ પૂછ્યું કે શું તમે એ ઝાડ ઉપર એક સફેદ રિબિનને જોઈ રહ્યા છો? Can you see one white ribbon? શું તમે એક રિબિનને જોઈ શકો છો? He said, no, one white ribbon. અને તેમણે કહ્યું, ના ના, હું એક સફેદ રિબિનને જોતો નથી, Hundreds of white ribbon. પરંતુ હું તો સેંકડો સફેદ રિબિનને જોઈ રહ્યો છું. Hundreds of white ribbon. સેંકડો સફેદ રિબિન બાંધેલા જોઈ રહ્યો છું. Hundreds of blue ribbon. અને સેંકડો એ બ્લુ કે એ અન્ય કલરના રિબિનને જોઈ રહ્યો છું. Hundreds of red ribbon. અને સેંકડો લાલ કલરના રિબિનને જોઈ રહ્યો છું. Hundreds of yellow ribbon. સેંકડો પીળા કલરના રિબિનને જોઈ રહ્યો છું. It's a ribbon tree, no more banyan tree. અને હવે એવું લાગે છે કે તે વડનું ઝાડ નહીં, એ તો રિબિનનું ઝાડ હોય એવું લાગે છે. Each and every color represent each and every person from that family. અને વાલાઓ, એ દરેક જે કલર ત્યાં હતા એ બધા જ કલર તેમના પરિવારના દરેક સભ્યને દર્શાવતા હતા. That means Papa say, hey son, come back home. અને એટલો મતલબ એમ થાય છે કે પપ્પા એવું કહેવા માંગતા હતા, દીકરા તું ઘરે આવી જા. Mama saying, I am expecting you home at any અને time. મમ્મી પણ એવું જ કહી રહ્યા હતા, સંદેશ આપી રહ્યા હતા, દીકરા તું ગમે ત્યારે ઘરે આવી શકે છે. His brother, sister, siblings say that, welcome home. અને એમના ભાઈઓ ને બહેનો પણ એવું જ કહેતા હતા, ઓ ભાઈ તમારું ઘરમાં સ્વાગત છે. Today, if you confess your sins, આજ રાત્રિએ જો તમે તમારા પાપ કબૂલ કરો તો there is a mediator for us between God and man. આપણા માટે એક મધ્યસ્થ છે દેવ અને આપણી વચ્ચે. That mediator is no Mother Mary. વાલાઓ, એ મધ્યસ્થ માતા મરિયમ નથી, Oh, not any holy saint. કે પછી કોઈ પવિત્ર સંત પણ નથી, No preacher, no pastor, no prophet. અને એ કોઈ પ્રચારક, કોઈ પાસ્ટર કે પછી કોઈક સેવક કે પ્રબોધક નથી, That mediator is Lord Jesus Christ. પરંતુ એ આપણો મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. Oh, that mediator is Lord Jesus Christ. એ આપણો મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. And through the blood of Jesus, He wants to wash you. અને વાલાઓ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી તે તમને ધોવા માંગે He છે. wants to cleanse you like a newborn baby, one who has never committed any sin. અને વાલાઓ, એ તમને ધોઈને એક નવા જન્મેલા બાળકની સમાન કે જેમણે પાપ નહીં કર્યું હોય એમની સમાન તે તમને બનાવવા માંગે છે. Let tonight be the night of your salvation. હવે તો આજની રાત્રિએ તમારા તારણની રાત્રિ હોય. Oh, let Him write up your name in the book of life. હવે તો એમને તમારું નામ જીવનના પુસ્તકમાં લખવા દો. Oh, He wants to begin a new history in your life, young man, young girl. એ જુવાન દીકરા અને દીકરી, તમારા જીવનમાં પ્રભુ એક નવા ઇતિહાસને તે લખવા માંગે છે. 2000 years ago when Jesus came into this world, હજારો વર્ષ પહેલા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીમાં આવ્યા, the history is separated into BC and AD. અને એ સમયે એ ઇતિહાસ બે ભાગમાં વિભાજિત થઈ ગયો. એ BC એટલે કે ઈસુ ખ્રિસ્ત પહેલા, AD એટલે ઈસુ ખ્રિસ્તના સમય કે જન્મ પછીનો સમય. Tonight, the same King of Glory, He wants to come to your life. અને વાલાઓ, એ જ મહિમા સહિત તે તમારા જીવનમાં આવવા માંગે છે. Oh, accept Him એમનો તમે અંગીકાર કરો and tell Him, Lord Jesus, અને એમને કહો, પ્રભુ યેશુ forgive my sins. મારા પાપોને માફ કરો. I want to come home. હું ઘરે આવવા માંગુ છું. Adam never confessed sin. આદમે ક્યારેય પાપને કબૂલ કર્યા નહીં. Oh, his life was kicked out of from Garden of Eden. અને એ પ્રમાણે એમના જીવનને એદનવાડીમાંથી હાંકી કાઢવામાં આવ્યું. Oh, and Pharaoh never confessed sin. હારૂને પણ ક્યારેય એમના પાપ કબૂલ કર્યા નહીં. That's why Pharaoh never confessed his sin. અને વાલાઓ, એ પ્રમાણે આપણે જોઈએ છીએ ફારૂને ક્યારેય એમના પાપ કબૂલ કર્યા નહીં. Pharaoh said, who is the God of Jehovah? અને તેમણે કહ્યું કે યહોવા દેવ કોણ છે? That's why Pharaoh drowned underneath the sea. અને એટલા માટે ફારૂન સમુદ્રમાં ડૂબી ગયો. King Nebuchadnezzar never committed sin. રાજા નબુકદનેસરે ક્યારેય પાપ
પાપ કબૂલ કર્યા નહીં. That's why God kicked him in the forest and made him to eat the grass like an ox. અને એટલા માટે પરમેશ્વરે એમને જંગલમાં હાંકી કાઢ્યો અને એમને પશુ કે પ્રાણીની સમાન કડપ કે ઘાસ ખવડાવ્યું. You don't want to become a second Adam. વાલાઓ, તમારે અને મારે બીજા આદમ બનવાનું નથી. Oh, you don't want to become another Pharaoh or Nebuchadnezzar. વાલાઓ, તમે બીજા એ નબુકદનેઝર કે ફારૂન બનવા જોઈએ નહીં. Oh, don't hide your sin or whitewash your sins, but at the same time tell him, oh Papa, I'm sorry. ઓ, તમારા પાપોને તમે સમતાડશો નહીં. ઈશ્વરથી તમે એ પાપોને સમતાડશો નહીં, પરંતુ તમે આજ રાત્રિએ કહો, હે પિતા, મને માફ કરો. Oh, God will forgive you. અને પરમેશ્વર તમને માફ કરશે. Oh, that's why Jesus prayed. એને એટલા માટે પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી, Father, forgive them, they do not know what they do. પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. If you are happy, clap your hands and praise જો God. તમે ખુશ છો તો જોરદાર થાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરો. Jorda Thali. જોરદાર મોટી થાળીઓ આપીએ. Come on, Jorda Thali. મોટી થાળીઓ આપીએ. Yes, if God forgive you, જો દેવ તમને માફ કરે છે તો there is an obligation that lies upon every Christian life. We have to forgive other people. અને વાલાઓ, આપણા જીવનની ઉપર એક આપણા માટે ઋણ રહેલું છે, એક જવાબદારી રહેલી છે કે આપણે દરેક વ્યક્તિને માફ કરવાના છે. Hey, pastor, preacher, revivalist, listen to me. એ આજ રાત્રે પાસ્ટરો, પ્રચારકો અને જાગૃતિના પ્રચારકો, મને તમે સાંભળો. Old believer, new believer, listen to me carefully. જૂના વિશ્વાસીઓ, નવા વિશ્વાસીઓ, આજ રાત્રે તમે મને સાંભળો. If God has forgiven you, we have to forgive other people. જો દેવે આપણને માફ કર્યા છે તો આપણે બીજા લોકોને માફ કરવાના છે. Because one day Jesus had a special class with Peter. કેમ કે એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પીતરને માટે એક સ્પેશિયલ ક્લાસ લીધો. Oh, Gospel of Saint Matthew chapter 18. અને માથીની લખેલી સુવાર્તા તેમનો 18મો અધ્યાય Verse 21, one verse. 21મી કલમથી આગળ. There you can read about 10,000 talent story. અને વાલાઓ, ત્યાં તમે એ 10,000 તાલંત જેવી એક ઘટના કે એક વાર્તાને તમે વાંચો છો. Gospel of Matthew chapter 18. માથીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય Verse 21, one verse. 21મી કલમથી આગળ. And Jesus told Peter, અને પ્રભુ ઈસુએ પીતરને કહ્યું, hey Peter, you are asking me, I have to, if I am forgiving my brother 7 times, that is greater things. અને જો તે પીતરને પ્રભુ કહે છે, હા પ્રભુ, કે જો હું મારા ભાઈને 7 વખત માફ કરું તો તે મહાન છે, એવું તું કહે છે. Oh, Peter thought that if I forgive my brother 7 times, it is a greater things. પીતરને એવું લાગતું હતું, તે એવું વિચારતો હતો, જો મારા ભાઈને હું 7 વખત માફ કરું તો તે બહુ મોટી મહાન બાબત છે. But God, Jesus told the Patros, પરંતુ ઈસુએ પીતરને કહ્યું, yes, Peter, not 7 times. પીતર 7 વખત નહીં, 70 times you have to forgive. તારે 7 ગુણી 70 વખત તારા ભાઈને માફ કરવાનો છે. 70 times you have to forgive. 7 ગુણ્યા 70 વખત તારે તારા ભાઈને માફ કરવાનો છે. That means 7 into 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 70 times. અને એનો મતલબ એમ થાય છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 70 વખત તમારે કરવાનું. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા to the 70 times. અને આ પ્રમાણે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનું છે. That means it's an infinity. એનો મતલબ કે તે તો અગણિત છે. Entire life you have to forgive others. તમારા પૂરેપૂરા જીવન પર્યંત તમારે માફ કરવાનું છે. Christian life is no more the life of vengeance or bitterness. વાલાઓ, ખ્રિસ્તી જીવન એ બદલો લેવાનું કે કડવાહટથી ભરેલું જીવન નથી. Christian life is the life of forgiveness. પરંતુ ખ્રિસ્તી જીવન એ તો માફ કરનારું જીવન છે. All the happy people lift your hands and shout hallelujah. દરેક ખુશ લોકો પોતાના હાથોને ઉપર ઉઠાવે અને પોકારીને કહે હાલેલુયા. Oh, Jordi, hallelujah. મોટા અવાજે કહીએ હાલેલુયા. And then Jesus said, ત્યાર પછી ઈસુએ there કહ્યું, is a master and the servant. એક સ્વામી હતા અને એમનો એક નોકર હતો. And the servant was debted to the master 10,000 talents. અને એ ચાકરને દેવું હતું સ્વામીને ચૂકવવાને માટે 10,000 તાલંતનું. Oh, 10,000 talent means 1 lakhs or 2 lakhs crores of rupees. અને હવે 10,000 તાલંતની આપણે ગણતરી કરીએ તો કમસે કમ 1 લાખ કે 2 લાખ
Oh, we can say 2 lakh crores of rupees. 1 લાખ કે 2 લાખ કરોડ રૂપિયા ગણાઈ શકે. 2 lakhs crores of rupees. 2 લાખ કરોડ રૂપિયા એમની ગણતરી We હોય. cannot imagine that amount, 2 lakh crores of rupees. આજે આપણે 2 લાખ કરોડ કલ્પના પણ કરી શકતા And I નથી. said 2 lakh crores rupees, some sleepy people opened their eyes. જ્યારે મેં કહ્યું કે 2 લાખ કરોડ રૂપિયા ત્યારે કેટલાક ઊંઘતા લોકો જાગી ગયા. Yeah, we cannot imagine that. ચાલો, કેમ કે આપણે એમની કલ્પના કરી શકતા નથી. And that person was debted for 10,000, then mean 2 crores of 2 crores, 2 lakhs crores of rupees. અને આ વ્યક્તિના વિશે એવું કહેવામાં આવે છે કે એમનું દેવું હતું 10,000 તાલંત નું દેવું, મતલબ તે 2 લાખ કરોડ નું દેવું હતું. Jesus mentioned in that parable. અને આ દ્રષ્ટાંતમાં પ્રભુ યીશુએ આ પ્રમાણે વર્ણન He કર્યું. fell down and asked the forgiveness to his master. અને પછી આ ચાકર તેમના સ્વામી કે ઓ માલિકની આગળ તે નમી જાય છે, પગે પડીને માફી માંગે છે. And the master forgive him. અને પછી એ એમના માલિકે એમને માફ કરી દીધો. He was leaving the place. જ્યારે એ સ્થળને તે હવે છોડીને આગળ વધી રહ્યો છે. Find another person who is debted to this forgiven person for 100 silver coin. અને પછી આ વ્યક્તિ જે માફી પ્રાપ્ત કરીને બહાર જાય છે, એમનો એક દેવાદાર હતો જે ફક્ત 100 ચાંદીના સિક્કાના દેવાદાર હતો. 100 silver coin. ફક્ત 100 ચાંદીના સિક્કાનો દેવાદાર. 100 silver coin means 1 lakh rupee. માનો હવે 100 ચાંદીના સિક્કા બની શકે કદાચ 1 લાખ હોય. Just 1 lakh rupee. ફક્ત 1 લાખ રૂપિયા. But he cannot forgive that 1 lakh rupee. પરંતુ આ વ્યક્તિ હવે એમનો જે દેવાદાર હતો 1 લાખ રૂપિયાનો, એમને તે માફ કરી He શકતો નથી. got him and put him in the jail and put him in the jail. અને પછી આ વ્યક્તિને તે પકડે છે અને એમને તે જેલમાં નાખે છે. And the master came to know about this. અને પછી આ ઘટના એમના માલિકને ખબર પડી. And the master said, અને પછી માલિકે I કહ્યું, have forgiven you 10,000 talent. અને મેં તો તને 10,000 તાલંતો માફ કર્યા હતા. I was so merciful to હું you. તારા પર ઘણો બધો દયાળુ અને કૃપાળુ બન્યો. You supposed to give mercy to your co-worker. અને એ જ પ્રમાણે તારે પણ જે દેવાદાર હતો તને તેને તારે આ પ્રમાણે જ કરવાનું હતું. But now the master said, પરંતુ હવે એ માલિક કહે છે, hey, put this person in the jail. હવે આ વ્યક્તિને પણ જેલમાં તમે નાખી દો. Listen carefully. ધ્યાનથી સાંભળો. The unforgiven person right now, he's in the hands of tormentors in the jail. અને જુઓ કે હવે જે માફ નહીં કરનાર વ્યક્તિ પણ જેલમાં જતો રહ્યો અને ત્યાં તે હવે પીડા ભોગવે છે. Oh, he's handed him by the tormentors. અને એ પ્રમાણે એમને પીડા આપનારા હાથોમાં તે પડી જાય છે. If you are not forgiving other people, if you are unforgiven person, oh, you are living in torment. વાલાઓ, જો તમે માફ નહીં કરનાર વ્યક્તિ છો અને બીજાને માફ નથી કરતા, તો તમે પણ પીડામાં જીવન જીવનારા છો. Some demons probably tormenting you. અને કદાચ કેટલાક દુષ્ટાત્માઓ તમને હેરાન કરતા હોય. If we are Christian, not forgiving other people, some sickness may be tormenting us. અને વાલાઓ, જો આપણે ખ્રિસ્તી છીએ અને બીજાઓને માફ નથી કરતા, તો કેટલીક બીમારી આપણને પીડા આપી શકે છે. Tonight the message is coming to you. આજ રાત્રિએ સંદેશ તમારી પાસે આવી રહ્યો છે. Has Jesus forgiven you? કેમ ઈસુએ તમને માફ કર્યા છે. You have it to forgive other people. તમારે બીજા લોકોને માફ કરવાના છે. Forgive your family members. તમારા પરિવારના સભ્યોને માફ કરો. Forgive your friends. તમારા મિત્રોને માફ કરો. Forgive the church people. મંડળીના લોકોને માફ કરો. Because Christian life is the life of forgiving. કેમ કે ખ્રિસ્તી જીવન એ માફ કરનારું જીવન છે. Don't live with vengeance and bitterness with a poison mind. અને વાલાઓ, તમે એ પ્રદૂષિત થયેલું જે મન કે જે માફ નહીં કરવાની ભાવના અને કડવાટથી ભરાયેલા હોવાના કારણે પ્રદૂષિત મનથી તમે જીવશો Don't નહીં. live with unforgiveness and bitterness and anger and with a poison mind. અને વાલાઓ, એ પ્રમાણે માફ નહીં કરવાની ભાવના અને કડવાટના કારણે તમે તમારા મનને ઝેરેલું બનાવીને જીવશો નહીં. Let me ask you a question. મને તમને એક પ્રશ્ન પૂછવા દો. How many of you have seen serpent? Let me see your hand. કેટલા લોકો એ સાપને જોયો છે? એ લોકો તમારા હાથ મને બતાવો. All the people, those who are seen serpent, raise your hand. કેટલા લોકો એ સાપને જોયો હોય એ લોકો તમારા હાથને ઉપર ઉઠાવો. Oh,
Oh, hallelujah. All of us, you have seen serpent. આપણે બધાએ સાપને જોયો છે. Oh, the poison inside the serpent is not killing the poison. જુઓ કે એ સાપની શરીરમાં જે ઝેર છે એ ઝેર એ સાપને મારતું નથી. No, serpent came to church and give the testimony. There's the poison inside me, kill me. અને કોઈ સાપે હજુ સુધી મંડળીમાં આવીને એવી સાક્ષી આપી નથી કે મારા શરીરમાં જે મારું ઝેર હતું એને જ મને મારી નાખ્યો. Oh, let me tell you one more time. No serpent came to church and gave the testimony. The poison inside me, kill me. અને મને ફરી એકવાર કહેવા દો, કોઈ સાપ હજુ સુધી મંડળીમાં આવીને સાક્ષી આપી નથી કે મારા શરીરમાં જે ઝેર હતું એને જ મને મારી નાખ્યો. But if you are living in bitterness, પરંતુ જો તમે કડવાહટમાં જીવન if જીવો you છો, are having some unforgiveness, જો તમારા માફ નહીં કરવાની ભાવના that's છે, a poison that will kill your prayer life. વાલાવો એ ઝેરની માફક તમારા પ્રાર્થનાના જીવનને તે ખતમ Your કરશે. bitterness and unforgiveness, that is a kill your anointing. વાલાવો માફ નહીં કરવાની ભાવના અને એ કડવાહટ તમારા અભિષેકને ખતમ કરશે. I have seen hundreds of people. વાલાવો એવા તો મેં સેંકડો લોકો જોયા છે. They will pray well. તેઓ સારી પ્રાર્થના They કરનારા will હોય read the Bible, pages and books. અને તેઓ તો એક પછી એક પેજ કે પાનું અને પુસ્તકોના પુસ્તકો બાઇબલ વાંચશે. They are living like a Bible scholars. They know the Bible from cover to cover. અને વાલાઓ તેઓ તો બાઇબલના વિદ્વાનો હોય અને તે આખા બાઇબલને પહેલા કવરના પાનાથી તો લઈ છેલ્લા પાના સુધી તેઓ બરાબર જાણતા હોય. But they are not effective in their spiritual life and not effective in their ministry. પરંતુ તેઓ તેઓના આત્મિક જીવનમાં અને તેઓની સેવામાં પ્રભાવશાળી હોતા નથી. They are not effective in their ministry. તેઓ તેમની સેવામાં પણ પ્રભાવશાળી હોતા Why they નથી. are failure in the ministry? શા માટે તેઓ સેવામાં નિષ્ફળ જાય છે? Why they lost the fire? શા માટે તેઓએ તેઓની આગને ગુમાવી દીધી? Oh, why they are losing their sharpness day by day? શા માટે તેઓની ધાર વાળું જીવન તેઓ દિન પ્રતિદિન ગુમાવી રહ્યા છે? Because of unforgiveness and bitterness. તેઓના જીવનમાં માફ નહીં કરવાની ભાવના અને કડવાહટ There છે. are some એના કારણે There are some pastors living in unforgiveness and bitterness. આજે કેટલાક પાસ્ટરો પણ માફ નહીં કરવાની ભાવના અને કડવાહટમાં જીવન જીવે છે. There are hundreds of believers who are living in bitterness એ tonight. જ પ્રમાણે આજ રાત્રે સેંકડો વિશ્વાસીઓ પણ માફ નહીં કરવાની ભાવના અને કડવાહટમાં જીવન જીવી રહ્યા છે. But we have to shook off it. પરંતુ આજ રાત્રે આપણે એ બાબતોને ખંખેરી નાખવાની છે. Our role model is not our center pastor. વાલાઓ આપણા માટે જે નમૂનો કે ઉત્તમ ઉદાહરણ કે દાખલો છે એ સેન્ટ્રલ પાસ્ટર નથી. Our role model is not our celebrity preacher. વાલાઓ આપણો જે ઉદાહરણ કે આપણા માટે જે દાખલો હોય એ કોઈ સેલિબ્રિટી પણ નથી. But our role model is the author and finisher of faith, the Lord Jesus Christ. પરંતુ આપણા માટે ઉત્તમ ઉદાહરણ અને ઉત્તમ દાખલો તે આપણો વિશ્વાસનો કર્તા અને એમને પૂરો કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. And we have to follow the footsteps of અને Jesus. એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં ચાલવાનું છે. And Jesus cried out at the cross. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર પોકારી The ઉઠ્યા. first prayer and the first saying at the cross of Calvary. વાલાઓ એ ઈસુ ખ્રિસ્તની પ્રથમ પ્રાર્થના અને પ્રથમ વધસ્તંભ પર ઉચ્ચારેલી વાણી હતી. Father, forgive them, they do not know what they do. પિતા, તેઓને માફ કર કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. Tonight in the name of આજ Jesus, રાત્રે યેશુના નામમાં the jailbreaker is walking here. જેલને તોડનાર પ્રભુ તે આપણી મધ્યમાં ચાલી રહ્યો છે. Tonight, every snare, every rope, every chain, every yoke of the devil is going to break by the anointing of the Holy Spirit. આજ રાત્રે દેવ પવિત્ર આત્માના અભિષેક દ્વારા તમામ સાકળ, તમામ દોરી, તમામ જુસરી તૂટવાની છે. Oh, let every unforgiveness and bitterness, let it go. દરેક કડવાહટ અને દરેક માફ નહીં કરવાની ભાવના ઈસુના નામમાં દૂર થાય. Lift your hands and shout a Gujarati hallelujah. દરેક જણ પોતાના હાથોને ઉપર ઉઠાવે અને ગુજરાતી હાલેલુયાનો પોકાર કરે. હાલેલુયા, Jordi hallelujah. હાલેલુયા. Jordi hallelujah. The Bible says બાઇબલ કહે છે Jesus forgive everybody. ઈસુ દરેકને માફ કર્યું. Oh, who are the people Jesus forgiven? કયા કયા લોકોને પ્રભુ ઈસુએ માફ કર્યા? Number one, he forgave to his family. વાલાઓ પહેલી બાબત તેણે તેના પરિવારને માફ કર્યું. Gospel of John chapter 7 verse 5 says યોહાને લખેલી સુવાર્તા તેમનો 7મો અધ્યાય અને 5મી કલમ કહે છે his family is not favorable for him. વાલાઓ એમનું પરિવાર એમના પર કૃપા દર્શાવનારું નહોતું. His brothers are mocking and joking him
about his ministry and miracles. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કાર અને એમની સેવાના વિશે એમના ભાઈઓ તો એમની મજાક ઉડાવતા હતા, એમની નિંદા કરતા હતા. Oh, maybe you are in such a situation. બની શકે તમે પણ એવી પરિસ્થિતિમાં હો. Oh, Mary had 7 children, Joseph had 6 children. મરિયમને 7 બાળકો હતા, પરંતુ યુસુફને 6 બાળકો હતા. Oh, come on, nobody said praise the Lord. Let me tell you one more time. પ્રેઝ ધ લોર્ડ નહોતું બોલ્યો એટલે મને ફરી એકવાર કહેવા દો. Let me tell you one more time. મને ફરી એકવાર કહેવા દો. Mary had 7 children, Joseph had 6 children. મરિયમને 7 બાળકો હતા, યુસુફને 6 બાળકો હતા. And the eldest son of Mary is Lord Jesus. અને મરિયમનો સૌથી મોટામાં મોટો દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. Oh, he is a heavenly child. અને તો સ્વર્ગીય બાળક હતું. Other 6 children are earthly children. અને બીજા જે 6 બાળકો હતા એ પૃથ્વી પરના બાળકો There હતા. was a great fight was going on in that Joseph family between the spirit and the flesh. અને એ પ્રમાણે યુસુફના પરિવારમાં દેહ અને આત્મા વચ્ચે એક મહાન લડાઈ ચાલી રહી હતી. The family didn't accept Jesus. એ પરિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નહોતો કર્યો. Except his mother, everybody stood together. પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા સિવાય બીજા બધા જ એમની વિરોધમાં ઊભા રહ્યા. Oh, but Jesus forgave them. પરંતુ યેશુએ તેઓને માફ કર્યા. Later on the Bible says, ત્યારબાદ પછીથી બાઇબલ કહે છે, oh, entire his family came into the presence of God. વાલાઓ એમનો પૂરેપૂરું પરિવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિમાં આવ્યો. The epistle of James written by his brother. અને વાલાઓ એ યાકૂબનો પત્ર એમના ભાઈ દ્વારા લખવામાં આવ્યો. The Jude was his brother. અને યહૂદા પણ એમનો ભાઈ હતો. Not only they become the believers, but they become the apostle, great men of God. વાલાઓ તેઓ ફક્ત વિશ્વાસી બન્યા એટલું જ નહીં, પરંતુ તેઓ તો મહાન પ્રેરિતો બન્યા. Let me prophesy to you. આજ રાત્રિએ મને તમારા માટે ભવિષ્યવાણી If કરવા દો. you forgive your family members, જો તમે તમારા પરિવારના સભ્યોને માફ કરશો તો from your family, mighty men of God, women of God, they are going to be raised. In their family, they are going to worship the Lord in truth and spirit. તમારા પરિવારમાંથી દેવના સામર્થ્ય સેવકો અને સેવિકાઓ ઊભા થશે અને તમારું પૂરેપૂરું પરિવાર ઈશ્વરની આરાધના કરશે. I prophesy over you. તમારા પર હું ભવિષ્યવાણી કરું છું. In their family, you and your household, you are going to serve Jesus. તમારું પૂરેપૂરું પરિવાર એટલે તમે અને તમારું પરિવાર ઈસુ ખ્રિસ્તની સેવા કરશો. So let us cry out tonight. એટલા માટે આજ રાત્રિએ પ્રભુને પોકારીએ. Father, forgive them. They do not know what they do. પિતા તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Your entire family is going to worship the Lord. તમારો પૂરો પરિવાર પ્રભુની આરાધના કરશે. Mighty men of God, women of God, they are going to be raised from your family. તમારા પરિવારમાંથી દેવના સામર્થ્ય સેવકો અને સેવિકાઓ ઊભી થશે. Secondly, Jesus forgive his own people. અને વાલાઓ બીજી બાબત, પ્રભુ ઈસુએ તેમના પોતાના લોકોને માફ કર્યા. He forgiven the entire Jewish nation. અને વાલાઓ તેમણે આખા યહૂદી દેશને માફ કર્યો. Because Gospel of John chapter 1 verse 11 says, કેમ કે યોહાનની લખેલી સુવાર્તા તેમનો પહેલો અધ્યાયનો 11મી કલમ કહે છે, Jesus came to his own rejected him. ઈસુ ખ્રિસ્ત પોતાનાની પાસે આવ્યો, પરંતુ પોતાનાએ તેનો નકાર કર્યો. Not the other people, not the strangers, but the own people rejected Jesus. બીજા કે અજાણ્યા કે અન્ય લોકોએ નહીં, પરંતુ પોતાના લોકોએ જ ઈસુનો સ્વીકાર કર્યો નહીં. Are you rejected by your loved ones? એ વાલાઓ, શું તમે તમારા વહાલાઓ કે તમારા પોતાના પ્રેમીજનો કે વહાલાઓ દ્વારા શું તમારો નકાર કરવામાં આવ્યો છે? Are you rejected vessel? Are you a rejected brother, rejected sister? શું તમે એક નકાર કરાયેલા વ્યક્તિ અથવા ભાઈ કે બહેન છો? Oh, cheer up tonight. આજ રાત્રે ઉત્સાહિત થાઓ. When people reject you, heaven will select you. જ્યારે લોકો તમારો નકાર કરશે, તિરસ્કાર કરશે, ત્યારે સ્વર્ગ તમારો સ્વીકાર કરશે. Come on, somebody shout hallelujah. કોઈ તો હાલેલુયા પોકારે, હાલેલુયા. When people reject you, God select you. જ્યારે લોકો તમારો નકાર કરે છે, ત્યારે દેવ તમને પસંદ કરે છે. Moses was rejected. મૂસાનો પણ ધિક્કાર કે નકાર કરવામાં આવ્યો. After 3 months old, he was rejected. જ્યારે ફક્ત તે 3 મહિનાનો હતો ત્યારે જ એમને તો ધિક્કારી દેવામાં He આવ્યો. became the greatest prophet. પરંતુ તે સૌથી મહાનમાં મહાન પ્રબોધક બન્યો. David was rejected. દાઉદનો ધિક્કાર કરવામાં આવ્યો. Oh, he became the greatest king. અને તે તો સૌથી મહાન રાજા બન્યો. Jabez was rejected. યાબેસનો પણ તિરસ્કાર કે ધિક્કાર કરવામાં He આવ્યો. became most
honorable than his brethren. પરંતુ તે તેના સર્વ ભાઈઓમાં વધારે નામાંકિત થયો. Next is your name in that list. હા, હવે એ યાદીમાં પછીનું નામ એ તમારું નામ છે. If you are rejected, next is your name. જો તમે પણ ધિક્કાર પામેલા છો, નકાર પામેલા છો, તો હવે પછી આગલું નામ તમારું હશે. When God, people are rejecting you, અને તમારા લોકો તમારો નકાર કરે છે માટે God is selecting you. દેવ તમારી પસંદગી કરી રહ્યા છે. So let us cry out to Lord. એટલા માટે આવો આજ રાત્રિએ પ્રભુને પોકારીએ. Father, forgive them. They do not know what they do. હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. Number 3, he forgiven the Jewish leaders, અને ત્રીજી બાબત, તેમણે યહૂદી આગેવાનોને માફ કર્યા. Pharisees and Sadducees and all the priests. ઓ ફરીસીઓને, સદુકીઓને, બધા જ યાજકોને તેમણે માફ કર્યા. Oh, they were waiting for the Messiah, તેઓ તો મસીહાની રાહ જોઈ રહ્યા હતા. but they are totally blinded. અને પરંતુ તેઓ તો પૂરેપૂરા અંધ બની ગયા હતા. They never accepted Lord Jesus Christ. તેઓએ ક્યારેય પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં. Inch by inch, centimeter after centimeter, they criticize his ministry, his words and his miracles. અને ઇંચ પછી ઇંચ કે પછી 1 સેન્ટીમીટર પછી સેન્ટીમીટર તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા કાર્યો, ચમત્કારો, બધી જ બાબતોની તેઓએ ટીકા કરી. They tried to kill Jesus. તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે કોશિશ કરી. They want to stone Jesus several occasion. અને તેઓ તો દર પ્રસંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પથ્થર The મારવાની લાગ શોધતા હતા. leadership play the politics and they wants to kill Jesus. એ પ્રમાણે આગેવાનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરોધમાં તેઓએ યુક્તિઓ રચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ મારી નાખવા ચાહતા હતા. The Jewish leaders, they are playing politics, I said. અને મેં કહ્યું, એ યહૂદી આગેવાનો ઈસુ ખ્રિસ્તની વિરોધમાં રાજકારણ રમતા How હતા. many politicians are here? હવે ચર્ચમાં પણ આવી બાબતો કરનારા કેટલા લોકો છે? I'm not talking about the secular politics. વાલાઓ, આ જગતના રાજકારણની વાત કરતો નથી. How many church politicians are here? પરંતુ ચર્ચમાં પણ આવી બાબત કરનારા લોકો છે, એમની હું વાત કરી રહ્યો The છું. word of God says, દેવનું વચન કહે છે, and because they play the politics inside the church. તેઓએ મંડળીમાં આ બાબત કરી માટે. Oh, I thought that somebody switch off my mic when I said the clear cut message. મને એમ લાગતું હતું કે જ્યારે આ સ્પષ્ટ સંદેશ હું બોલી રહ્યો છું ત્યારે કોઈક મારો માઇક બંધ કરી રહ્યો એવું No, લાગ્યું. please don't cancel my next meeting. ઓ, મારી હવે પછીની મીટિંગને તમે કેન્સલ કરશો નહીં. I'm coming back for Pastor Elvis 27, 28, 29. હવે પછી એ આગલી એક મીટિંગને માટે હું આવી રહ્યો છું કરંજવેલમાં પાસ્ટર એલિશભાઈને ત્યાં એપ્રિલ 27, 28 અને 29. I am expecting all of you over there. અને હું ચાહું છું કે તમે બધા એ સભામાં આવો. But let me tell you the clear cut gospel. પરંતુ આજ રાત્રિએ મને આ સ્પષ્ટ સંદેશ કહેવા દો. We cannot dilute the word of God. આપણે દેવના વચનને કલંકિત કરી શકતા નથી. If I play politics, અને જો હું પણ દેવના વચન કે દેવની સેવામાં રાજકારણ રમીશ તો what I saw, that I'm going to reap. જે કાંઈ હું વાવણી કરીશ એ જ હું કાપીશ. 2000 years ago, 80,000 વર્ષ પૂર્વે they rejected Jesus. હા, તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. That's why they lost the temple, lost the city, lost the country. અને એટલા માટે તેઓએ દેવના મંદિરને, દેવના શહેરને અને દેવના દેશને તેઓએ ગુમાવી દીધો. That's why the Jewish people scattered throughout the world. અને એટલા માટે યહૂદી લોકો આખા વિશ્વમાં વેરવિખેર થઈ ગયા. So tonight let us give take an oath before the Lord, a decision, firm decision before the Lord. એટલા માટે આવો આજ રાત્રિએ પ્રભુની આગળ આપણે એક દ્રઢ નિર્ણય કરીએ. I can lose my life, કદાચ હું મારું જીવન ગુમાવી શકું but છું, I'm not going to lose the presence of Jesus in my life. પરંતુ મારા જીવનમાંથી ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિને હું ક્યારે નહીં ગુમાવું. If you are having that decision, shout hallelujah. જો તમારો પણ એવો નિર્ણય છે તો પોકારીને કહો હાલેલુયા. I can easily lose my life. બહુ જ આસાનીથી હું મારું જીવન ગુમાવી શકું I છું, don't want to lose the presence of God in my પરંતુ life. મારા જીવનમાંથી દેવની ઉપસ્થિતિને હું ગુમાવવા માંગતો નથી. The Jewish leaders supposed to protect Jesus, they killed Jesus. એ યહૂદી આગેવાનોએ ઈસુ ખ્રિસ્તની સુરક્ષા કરવાની હતી, પરંતુ એ જ લોકોએ ઈસુને મારી નાખ્યો. That's why Jesus said, Father, forgive them. અને એટલા માટે ઈસુએ કહ્યું, પિતા તેઓને માફ કરો. Fourthly, Jesus forgive
forgiven the multitude. અને ચોથી બાબત, ઈસુએ ટોળાને માફ કર્યું. The multitude always run into Jesus. હંમેશા જ્યારે જ્યાં જ્યાં ઈસુ ઊભા હોય ત્યાં ત્યાં લોકોની ભીડ અને ટોળું એકઠું થતું. Because the powerful word of God. એ સામર્થ્ય વચનના કારણે Outstanding signs, wonders and miracles. અદ્ભુત ચિહ્નો, ચમત્કારો અને સાજાપણાઓને And કારણે. now and then this teacher is feeding the free bread. કેમ કે ક્યારેક અને હંમેશા એ પ્રચારક જે છે લોકોને મફતમાં જમાડતા હતા. The word is there, the miracle is there, the blessing is there, and then the church will grow. વાલાઓ, જો વચન છે અને ત્યાર પછી ત્યાં એ આશીર્વાદ છે અને પરમેશ્વરની ઉપસ્થિતિ છે તો એ મંડળી વૃદ્ધિ પામશે. Somebody shout hallelujah. કોઈ તો હાલેલુયા પોકારે, હાલેલુયા. The word was there. વચન ત્યાં હતું, The miracle was there. ચમત્કાર હતો Yes, and the blessings are અને there. આશીર્વાદ પણ હતો. And the people gather before Jesus. અને એ પ્રમાણે લોકો ઈસુની આગળ એકઠા થતા. But Gospel of John chapter 6 verse 63 one verse. પરંતુ જ્યારે આપણે યોહાનની લખેલી સુવાર્તા તેમનો 6 અધ્યાય અને 63મી કલમથી આગળ વાંચીએ છીએ The ત્યારે Bible says the multitude left to Jesus. બાઇબલ કહે છે કે ટોળું ઈસુને છોડીને ગયું. They received the blessing from Jesus. તેઓએ ઈસુ પાસેથી આશીર્વાદ તો ગ્રહણ કર્યો હતો They received the miracles, healings and wonders. અને તેઓએ દેવ ઈસુ ખ્રિસ્ત પાસેથી આ ચમત્કાર, સાજાપણું અને આશીર્વાદો પ્રાપ્ત કર્યા હતા. But one particular occasion they left to Jesus. પરંતુ એક ખાસ પ્રસંગમાં તેઓ ઈસુને છોડીને જતા રહ્યા. There are some ungrateful people are there in our society and church. આજે પણ મંડળીમાં અને આપણા સમાજમાં આભાર નહીં માનનારા કેટલાક લોકો છે. They receive the blessing from you. તેઓ તમારી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. They receive the benefits from you. તમારી પાસેથી તેઓને ફાયદો પણ થાય But છે. when the time comes, they will say bye-bye and they will run away from you. પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તેઓ કહેશે બાય બાય, આવજો, અને તેઓ તમને છોડીને જતા રહે છે. Many people benefited from you. ઘણા બધા લોકોને તમારી પાસેથી ફાયદો તો થયો, But those old friends become the new enemies. પરંતુ એ તમારા જૂના મિત્રો તમારા નવા શત્રુ બની ગયા. Oh, the old Mitram become the new Shatru. અને તેઓ તમારા જૂના મિત્રો તમારા નવા શત્રુ બની ગયા. So let us pray tonight, Father, forgive them, they do not know what they do. અને એટલા માટે આજ રાત્રે એવી પ્રાર્થના કરીએ, હે પિતા, તેઓને માફ કરો કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી. Somebody lift your hands and shout hallelujah. કોઈક તો પોતાના હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. Jesus gave the money to the hand of Judas. અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૈસાને એ યહૂદાના હાથમાં સોંપ્યા. Oh, he was the Kajanji of Jesus' ministry. અને ઈસુ ખ્રિસ્તની સેવામાં યહૂદા ખજાનચી હતા. Oh, somebody is staring at me, huh? કોઈક તો મારી તરફ આમ તાકીને જોવે છે હવે. Oh, Judas was the Kajanji of Jesus' ministry. ઈસુ ખ્રિસ્તની સેવામાં યહૂદા ખજાનચી હતો. Oh, he was taking the money now and then. અને તે તો વારંવાર પૈસાને સ્વીકારતો હતો, લેતો હતો. Oh, he was taking the money from Jesus' fund. અને તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાના ફંડમાંથી પૈસાને લઈ રહ્યો હતો. I think Judas has many pockets. મને એવું લાગે છે કે યહૂદાના ઘણા ઘણા ખિસ્સા હશે. Oh, don't raise your hands. Listen to this message. તમારા હાથોને અત્યારે ઊંચા કરશો નહીં, બરાબર ધ્યાનથી સાંભળો. Oh, Judas has some extra pockets and secret pockets. આ યહૂદાની પાસે કેટલાક વધારેના ખિસ્સા અને કેટલાક ગુપ્ત ખિસ્સા પણ હશે. You can hide the things from people, but you cannot hide the things from the fiery blazing eyes of God. તમે લોકોથી કેટલીક બાબતોને સંતાડી શકો છો, પરંતુ ઈશ્વરની જ્વાળાથી ભરપૂર આંખોથી કોઈ પણ બાબત દેવથી તમે સંતાડી શકતા નથી. When the time comes, Judas betrayed Lord Jesus Christ for 30 silver coins. જ્યારે સમય આવ્યો ત્યારે 30 ચાંદીના સિક્કામાં જ ઈસુ ખ્રિસ્તને તેમણે પ્રસ્વાધીન કર્યો. There are some Judas in your lives. આજે આપણા જીવનમાં પણ કેટલાક યહૂદા જેવા લોકો છે. There are some Judas are working against you in your ministry. તમારી સેવામાં કેટલાક યહૂદા જેવા લોકો કામ કરી રહ્યા છે. Don't suspend them, dismiss them. અને વાલાઓ, તેઓને તમે ત્યાં રાખશો નહીં, એમને ડિસમિસ કરો. The Judas is a package of your calling. અને વાલાઓ, એ જે યહૂદા છે એ તમારે તેડાનો એક ભાગ છે. If Judas is there, then only
only you will be arrested, then only you will be buried, then only you will have the resurrection. વાલાઓ, એવા યહૂદાઓને થોડો સમય તમારા જીવનમાં તમે રહેવા દો, કેમ કે યહૂદા છે તો જ તમે પરસ્વાધીન કરાશો, યહૂદા છે તો જ તમે વધસ્તંભે જડાશો, અને યહૂદા છે તો જ તમે દટાશો, અને યહૂદા છે તો જ તમે પુનરુત્થાન પામવાના છો. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ That's કરીએ. why the Lord Jesus Christ told Judas, if you want to do something, do it very quickly. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તે યહૂદાને કહ્યું, તું જે કરવા માંગે છે તે જલ્દી કર. Oh, jaldi kar. જલ્દી કર. Because I want the result jaldi. કેમ કે હું તો જલ્દી જલ્દી પુનરુત્થાન પામવા માંગુ છું. Judas, you cannot stop my blessing. હે યહૂદા, તું મારા આશીર્વાદને નહીં રોકી શકે. Not the council or committee selected me, but Father God selected me. કેમ કે એ કાઉન્સિલ કે કમિટી કે ટ્રસ્ટી બોડીએ મને પસંદ કર્યો નથી, મને મારા સ્વર્ગીય પિતાએ પસંદ કર્યો છે. If people voted and selected me, another group voted and they can keep me out. અને જો લોકોએ મત આપીને મને પસંદ કર્યો હોત તો પછી બીજા સમયમાં તેઓ મને લાત મારીને બહાર કાઢશે. Oh, but before the foundation of the Lord God Almighty selected me. પરંતુ આ જગતના મંડાણ અગાઉ સર્વશક્તિમાન ઈશ્વરે મને પસંદ કર્યો છે. બોલો ઈસુ પ્રભુ કે, બોલો ઈસુ પ્રભુ કે. Judas, you cannot stop my blessing. યહૂદા, તું મારા આશીર્વાદને રોકી શકતો Judas, નથી. you cannot stop my resurrection. યહૂદા, તું મારા પુનરુત્થાનને અટકાવી શકતો But નથી. you betray me. તું મને પરસ્વાધીન કરાવશે. Father, forgive them. They do not know what they do. પિતા, તેઓને માફ કર, કેમ કે તે શું કરે છે There was- તે તેઓ જાણતા નથી. There was another disciple always telling Jesus, I love you, I love you, I love you. ઓ એક બીજા શિષ્ય હતા પ્રભુ ઈસુના, તે હંમેશા પ્રભુ ઈસુને એમ કહેતા, હું તને પ્રેમ કરું છું, તને પ્રેમ કરું. All the sleeping people open their eyes when I say I love you. જ્યારે મેં આઈ લવ યુ કહ્યું ત્યારે બધા ઊંઘતા લોકો જાગી ગયા. Oh, and always Peter was saying, Jesus, I love you, I love you, I love you. હંમેશા પિતર એ પ્રભુ ઈસુને કહેતા હતા, હું તને પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું. He said, anybody leave? I never leave you. બધા છોડીને જતા રહે તો પણ હું તને છોડીને નહીં જાઉં. Oh, if anybody betray you, I never betray you. કોઈ પણ તને પરસ્વાધીન કરે પણ પ્રભુ હું તો નહીં જ કરું. Whenever somebody is bending so deep, oh, remember that he is going to pull your leg first. અને જો તમારી આગળ કોઈ બહુ વધારે આમ નમતું હોય ને તો જાણી જવાનું એ જ વ્યક્તિ પહેલા તમારા પગને ખેંચી That કાઢશે. is what happened to Peter. અને વાલાઓ, એ જ બાબત પિતરના જીવનમાં બની. I never leave you. હું તને ક્યારેય નહીં છોડું પ્રભુ. Oh, I never deny you. પ્રભુ તમારો ક્યારેય નકાર નહીં But કરું. Peter, you denied 3 times. પરંતુ હે પિતર, તું 3 વખત નકાર કરવાનો છે. Oh, you denied 3 times, not 1 time. ઓય પિતર, તે એક વખત નહીં, 3 વખત તે નકાર કર્યો. There are some wrong people in your life. તારા જીવનમાં આવા કેટલા ખોટા લોકો હોય છે. They tell everybody I love you. તેઓ બધાને કહે છે તમને પ્રેમ કરું છું. They tell everybody I love you. તેઓ બધાને કહે છે તમને પ્રેમ કરું છું. And actually, the thing is, they never love a single person. પરંતુ સવાલ એ તો હકીકત એ છે કે તેઓ એક વ્યક્તિને ક્યારેય પ્રેમ They કરતા are નથી. not sincere for you. તે તમારા માટે પ્રામાણિક નથી. They will use you and they will throw you out. તે તમારો ઉપયોગ કરશે અને તેઓ તમને ફેંકી દેશે. Oh, you are living in hurt and pain and agony. અને એ પ્રમાણે તમે પીડામાં અને ખવાયેલા જીવનમાં અને એ દર્દમાં તમે જીવન જીવો છો. You have given your heart to the wrong people. અને એનો મતલબ કે તમે ગલત કે ખોટા વ્યક્તિઓના હાથમાં તમે તમારા હૃદયને આપ્યું It's છે. very important revelation. You cannot give your heart to the wrong people. અને વાલાઓ, આ તો ઘણું મહત્વનું પ્રકટીકરણ છે. તમે ખોટા લોકોના હાથમાં તમારું હૃદય કે દિલ તમે આપી શકતા The નથી. right people will protect your heart. જે સાચા ને ખરા લોકો છે એ તમારા દિલની સુરક્ષા કરશે. But the wrong people, they will crush your heart. પરંતુ ખોટા લોકો એ તમારા હૃદયને કચડી નાખશે. Oh, Peter denied it 3 times. પિતરે 3 વખત ઈસુનો નકાર કર્યો. Oh, many he was saying that I love you, I love you. અને તે તો ઘણી વખત કહેતો હતો, પ્રભુ તમને પ્રેમ કરું છું, પ્રેમ કરું And છું. he said, I don't know him. પરંતુ એ જ પિતર હવે કહે છે, એમને હું ઓળખતો નથી. But what was Jesus' response? પરંતુ ઈસુએ શું જવાબ આપ્યો? Father, forgive them. They do not know what they do. પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી. Oh, finally he prayed. અને અંતે તેણે પ્રાર્થના કરી. Yes, all the people, those who arrested me, all the people, those who arrested me, those who mocked me, those who beaten me, those who crucified me, forgive them all. અને અંતે તે
તેમણે એવી પ્રાર્થના કરી, હે પ્રભુ, જેઓએ મને પકડી લીધો, જેઓએ મને કેદમાં નાખ્યો, જેઓએ મને માર્યો, જેઓએ મને વધસ્તંભ પર જડ્યો, જેઓએ મને મારી નાખ્યો, બધાને તમે માફ કરો. Yes, all the persecutors, all the બધા persecutors, સતાવનારા all લોકોને, the people, those who arrested Jesus, બધા લોકો જેઓએ યીશુને પકડી લીધો, all the people, those who scourged Jesus, બધા જ લોકો જેઓએ યીશુને કોરડા માર્યા, all the people, those who twisted the crown, અને એટલા બધા જ લોકો કે જેઓએ યીશુને માટે કાંટાનો મુગટ બનાવ્યો, twisted the crown of thorns, અને તેઓએ કાંટાના મુગટને ગૂંથ્યો. all the people, those who, all the soldiers, those who crucified Jesus. બધા જે સૈનિકો કે જેઓએ યીશુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યો, Oh, forgive them all. બધાને પ્રભુ માફ કરો. Many people persecuted you. ઘણા બધા લોકોએ તમારી સતાવણી કરી હોય. Many people spread the scandals against you. હોઈ શકે ઘણા બધા લોકોએ તમારા વિશેની ખોટી બાબતોને તેઓએ ફેલાવી હોય. Many people spread the bad stories and rumors against you. તમારી વિરોધમાં ઘણા લોકોએ ખોટી બાબતો કે વાતોને તેઓએ ફેલાવી હોય. Oh, they are fighting you from the back. અને તેઓએ તમને પાછળથી તેઓ ધક્કો મારે છે અને આ પ્રમાણે ઈજા પહોંચાડે They છે, are fighting you from the back. અને તેઓ પાછળથી તમારી સાથે લડે છે. But why they are fighting from the back? એ શા માટે તેઓ પાછળથી લડાઈ કરે છે? You are already much ahead of them. હે, કેમ કે તમે તેઓના કરતા ઘણે આગળ છો. Come on, you are already much ahead of તમે them. તેઓના કરતા ઘણે આગળ છો. I want to tell you, my brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, તમને હું કહેવા માંગુ છું, Jesus said, ઈસુએ કહ્યું, Father, forgive them, they do not know what they do. હા, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી. How much they are persecuted, they cannot stop my resurrection. તેઓ મને કેટલો પણ સતાવે, પરંતુ તેઓ મારા પુનરુત્થાનને અટકાવી શકશે નહીં. Lift your hands and shout hallelujah. હાથોને ઉપર ઉઠાવીને પોકારીને કહો હાલેલુયા. Oh, they cannot stop my resurrection. તેઓ મારા પુનરુત્થાનને નહીં અટકાવી શકે, Because I'm not ordinary. કેમ કે હું સાધારણ નથી. I'm not a coincidence or accident. હું આકસ્મિક રીતે આવેલ નથી. I'm the son of Almighty હું God. તો સર્વશક્તિમાન ઈશ્વરનો દીકરો છું. I am the ark of Noah. હું તો નૂનું જહાજ છું. I am the sacrifice of Abraham. હું તો ઇબ્રાહીમનું બલિદાન છું. I am the harvest of Isaac. હું તો ઈસાકની કાપણી છું. I am the ladder of Jacob. હું તો યાકૂબની નિશાની Come on, છું. come on. I thought that you are going to clap your મને hands એમ and લાગતું praise હતું કે God. તમે તાળીઓ વગાડશો આ બાબતને સાંભળીને. Jesus may say, I am the dream of Joseph. અને ઈસુ એમ કહે છે, હું તો યુસુફનું સ્વપ્ન I છું. am the prophecy of Moses. હું તો મૂસાની પ્રબોધવાણી છું. I am the boldness of Joshua. હું તો યહોશુઆનું હિંમત છું. I am the fire of Elijah. હું તો એલિયાની આગ છું. I am the mantle of Elisha. હું તો એલીશા માટે જબ્બો છું. Yes, I am the sling of David. હું તો દાઉદની ગોફણ છું. I am the revelation of Daniel. હું તો દાનિયેલનું પ્રકટીકરણ I am છું. the rose of Sharon. અને હું તો એ ફૂલોની ગુલછડી છું. I am the lily of the valley. હું તો એ ખીણની ગુલછડી છું. Yes, I am the lamb of God. હું તો દેવનું હલવાન છું. Yes, I am the lion of tribe of Judah. હું યહૂદા કુળનો સિંહ છું. Oh, this pain and problem only for 3 days. આ પીડા, આ દુઃખ ફક્ત 3 દિવસ પૂરતું જ છે. What I am going through only for 3 days. જે બાબતોમાંથી હું પસાર થઈ રહ્યો છું એ ફક્ત 3 દિવસ માટે It છે. is only temporary. આ તો ફક્ત કામ ચલાવ છે. It is only temporary. આ તો ફક્ત થોડા સમય માટેનું છે. It is only temporary. આ ફક્ત થોડા સમય માટેનું કામ ચલાવ છે. I shall rise again. હું ફરીથી ઉઠીશ. If you are clapping, clap nicely. જો I તમે need the તાળીઓ keyboard. વગાડો છો તો મોટી તાળીઓ આપીએ. Moti. મોટા અવાજે તાળીઓ. In the name of Jesus. યેશુના નામમાં You will come out of your paradise. તમારી પરિસ્થિતિમાંથી તમે બહાર You આવશો. will come out of your tears. તમે તમારા આંસુઓમાંથી બહાર આવશો. God is going to prepare the table before your enemies. તમારા શત્રુઓની સામે તે તમારા માટે ટેબલને મેજને તૈયાર કરશે. Like 29 years I'm preaching in South Gujarat. Let me tell you one more time. ઓ પાછલા 29 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં હું પ્રચાર કરું છું. આજ રાત્રિએ મને ફરીથી કહેવા દો. Yes, my dear brothers and sisters, the carpenter of Nazareth is walking here. એ મારા વાલા ભાઈઓ અને બહેનો, નાઝરેતનો સુથાર
આજ રાત્રે આ સ્થાનમાં ચાલી રહ્યો છે And he is telling અને you, તે તમને કહી રહ્યો છે I'm not going to prepare the coffin box before your enemy. તમારા શત્રુની સામે તમારા માટે હું એક કબરની પેટી તૈયાર કરતો Not નથી cover the petty. કબરની પેટી તૈયાર કરતો I'm નથી going to prepare the table before your enemies. પરંતુ તમારા શત્રુઓની સામે તમારા માટે હું મેજને તૈયાર કરું છું As the enemies are increasing, the length and the breadth of the table is also increasing. જેટલા શત્રુઓની સંખ્યા વધે છે એટલું જ આ ટેબલની લંબાઈ અને પહોળાઈ પણ વધારે થાય છે Oh, you are in the winner side. તમે વિજય બાજુ છો I prophesy over you, there is a victor's banner is rising for you. આજ રાત્રિએ તમારા માટે હું ભવિષ્યવાણી કરવા માંગુ છું તમારા માટે ઈશ્વરનો વિજયનો ઝંડો ઊંચે થઈ રહ્યો છે Yeah. Shout a hallelujah. પોકારીને કહીએ હાલેલુયા Some of your family, the double plan to have the black banner. અને વાળાઓ તમારા કેટલાક પરિવારોને માટે શૈતાને કોશિશ કરી કે તે કાળો ઝંડો ઊંચો કરે But tonight the death is backing up. પરંતુ આજ રાત્રિએ મરણ તમારા પરિવારમાંથી પાછળ હટી રહ્યું છે Death is backing up. એ મરણ પાછળ હટી રહ્યું છે And the life is invading. અને આજ રાત્રે જીવન આવી રહ્યું છે Jesus is going to touch you. ઈસુ તમને અડકવાના છે Clap your hands and praise God. મોટી થાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ Oh, are you happy? શું તમે ખુશ છો Are you bored? Are you bored? શું તમે થાકી ગયા કંટાળી ગયા છો All the happy people shout hallelujah. બધા જ ખુશ લોકો પોકારીને કહે હાલેલુયા Shall we stand and listen for 5 more minutes? આવો આપણે બધા જ ઊભા થઈ જઈએ અને 5 મિનિટ ઊભા રાખીને સાંભળીએ Not for prayer, પ્રાર્થનાને માટે નહીં but stand on your feet. હવે તમે તમારા પગો પર ઊભા થઈ જાઓ Father, forgive them. They do not know what they હે do. પિતા તેઓને માફ કરો તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી Forgive. I am forgiving my family. હું મારા પરિવારને માફ કરું છું I am forgiving my own people. હું મારા પોતાના લોકોને માફ કરું છું I am forgiving the Jewish leaders. હું યહૂદી આગેવાનોને માફ કરું I am છું forgiving the multitude. હું ટોળાને પણ માફ કરું છું Jesus said, I forgiving that Judas. અને ઈસુએ કહ્યું હું યહૂદાને પણ માફ કરું છું I am forgiving the Peter. હું પીતરને પણ માફ કરું છું Finally, I am forgiving those who crucified અને me. જેઓએ મને વધસ્તંભે જડ્યો તેઓને પણ હું માફ કરું છું Listen carefully. This is where the most important thing. હવે ધ્યાનથી સાંભળો આ ઘણી મહત્વની બાબત છે All the successful people, all the wonderful people, they are the forgiven people. વાલાઓ બધા જ સફળ લોકો તેઓ માફ કરનારા લોકો છે If Jesus never forgive them, જો ઈસુએ તેઓને માફ નહીં કર્યા હોત તો oh, if he never forgiven, અને જો ઈસુએ તેઓને માફ નહીં કર્યા હોત his resurrection would have been cancelled. તો પછી એમનું પુનરુત્થાન રદ થઈ ગયું હોત Yes, his punaruthan must be cancelled. તો પછી ઈસુનું પુનરુત્થાન રદ થયું હોત Let me tell you again and again. મને ફરીથી વારંવાર તમને કહેવા દો Jesus Christ risen from the dead because he has forgiven everybody. ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ફરીથી પુનરુત્થાન પામીને જીવી ઉઠ્યા કેમ કે તેણે તેના દરેક શત્રુને માફ કર્યા Tonight, in the name of Jesus, your life is going to be elevated. આજ રાત્રે યેશુના નામમાં તમારું જીવન પણ ઊંચે ઉઠવાનું છે Your life is going to go into another dimension. તમારું જીવન આજ રાત્રે અલગ સ્થિતિ અને સ્તર પર જવાનું છે Pastors, servants of God, your ministry is going to spread like a wildfire. હે પ્રભુના સેવકો તમારી સેવા આ દિવસોમાં ઓ એ જંગલમાં લાગતા દાવાનળ કે એ આગની માફક ફેલાવાની છે Somebody clap your hands and praise God. તો તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે If you really want to be elevated and blessed, અને જો તમે ખરેખર ઊંચે ઉઠવા માંગો છો ને આશીર્વાદિત થવા માંગો છો તો we have to forgive other people. તમારે બીજા લોકોને માફ કરવાનું છે With one revelation, let me finish. એક પ્રકટીકરણની સાથે મને અહીં સમાપ્ત કરવા દો At the age of 17 onwards, Joseph had gone through the misery of his life. અને જુઓ કે 17 વર્ષની ઉંમરથી જ યુસુફ તેના જીવનમાં ભયંકર દુઃખ અને પીડામાંથી પસાર At થયો the age of 17 onwards, he started begin to cry. અને વાલાવો 17 વર્ષની ઉંમરથી જ યુસુફ તેના જીવનમાં તે રડતો હતો He was in the pit. તે ખાડામાં ગયો He was in the slave market. અને વાલાવો તે તો ગુલામોના બજારમાં હતો He went through the scandals and rumors. અને વાલાવો તે તો નિંદા અને અપમાન અને ખોટી અફવામાંથી પસાર થયો He was in the jail. તે જેલમાં ગયો Oh,
Oh, he was holy person. તે તો પવિત્ર વ્યક્તિ હતો. He was not defiled in any area of his life. એમના જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તે અપવિત્ર થયો નહોતો. But my Bible says, પરંતુ મારું બાઇબલ કહે when છે he has bring forth the true children, જ્યારે તેના બે દીકરાઓને તેમણે આગળ લાવે છે, when he bring forth the two children, Manasseh and Ephraim, જ્યારે તેણે બે દીકરાઓને જન્મ આપ્યો, મનાસે અને એફ્રાઈમ. the meaning Manasseh means I have forgotten all my miseries in the past. મનાસેના નામનો મતલબ એમ થાય છે કે મારા ભૂતકાળના તમામ દર્દ અને પીડા અને દુઃખને હું ભૂલી ગયો છું. I have forgotten all miseries in the past. મારી ભૂતકાળની તમામ પીડા અને દુઃખને હું ભૂલી ગયો છું. Hey, Joseph, how can you forgot the miseries in the past? હે યોસેફ, તારા ભૂતકાળના દુઃખ અને પીડાને તું કેવી રીતે ભૂલી ગયો? I have forgiven everybody. કેમ કે મેં બધાને માફ કર્યા છે. I have forgiven my brothers. મેં મારા ભાઈઓને માફ કર્યા I છે. have forgiven the people, those who talk ill against me. અને જે લોકોએ મારી વિરોધમાં બોલ્યા તેઓને પણ મેં માફ કર્યા છે. And I called my first child Manasseh. અને એ મેં મારા પહેલા બાળકને મેં નામ આપ્યું મનાસે. And if you have a Manasseh in your life, જો તમારા જીવનમાં મનાસે છે તો automatically Ephraim will be born. તો પછી આપમેળે જ એફ્રાઈમનો જન્મ થશે. Ephraim means fruitfulness. એફ્રાઈમના નામનો મતલબ થાય છે ફળદ્રુપતા કે સફળતા. Oh, fruitfulness. સફળતા. How many of you are lifting your hands and say, I want to be fruitful? તમારામાંથી કેટલા જણા એ કહેવા માંગો છો કે હું સફળ થવા માંગુ છું? All the people, those who want to fruitful in your life, lift your hands. જેટલા લોકો તમારા જીવનમાં ફળદ્રુપ કે સફળ થવા માંગો છો એ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવે. And all the people, those who raise your hands. જેટલા લોકોએ પોતાના હાથોને